પ્રેમ એવો દાદા ખાચરને પરણાવાતા અને દાદા ખાચરે પણ એવું વેન લીધું કે મહારાજ હું પરણો ખરો પણ જો તમે પરણાવા આવો તો પરણો. અને એટલું નહીં મહારાજ, તમે તો મારા અણવણ બનો અને આ સંતો પણ મારી જાનમાં આવે. મહારાજ કે ભલે જાઓ, વચન આપ્યું બસ, પણ તમે લગ્ન કરવાની હા પાડો. આને ભગવાનને સમજાવવા પડે, લ્યો તમે લગ્ન કરો. એક છોકરો આવ્યો અને રીસાઈ ગયેલો યુવાન, સાધુ થઈ જવું છે, પણ કીધું આમ કેમ આટલું બધું ઉતાવળ નહીં, કે ઘરે જવું જ નથી ને, સાધુ થઈ જવું છે, બધા સ્વાર્થી છે, નકામા છે. પણ કીધું શું થયું એ તો કે મારા નાના ભાઈને પરણાયો અને મારું તો હજુ નામ જ લેતા નથી. મેં ઘરે વયો જા, ઘરે વયો જા, આવી રીતે રીહેન આવેલા અહીંયા આવીને ઉપાધિ કરે. આને ખુદ ભગવાનને સમજાવવા પડ્યા કે તમે પરણો. અને દાદા ખાચરે કહ્યું કે આ સંતો મારી જાનડીઓ થાય અને તમે પ્રભુ મારા અરમન થાવ. ભગવાને એનું ગાડું ચલાવ્યું, જેમ ભગવાન કૃષ્ણએ અર્જુનનો રથ ચલાવ્યો. પ્રેમ કે બસ અર્જુન રથ હાક્યો, ભૂલ ગયે સબ ઠકુરાઈ. ઠાકોર પણ ભગવાન ભૂલી ગયા અને રથ ચલાવવા માંડ્યા. આજે સહજાનંદ સ્વામી ધર્મ જ્ઞાન વૈરાગ્યનો ઉપદેશ આપવો ભૂલી ગયા અને એક સંસારીની જાનમાં અણવણ બનીને હાલ્યા. પ્રભુ જો તમે જાનમાં આવો, પાસે રહી મને પરણાવો. જ્યારે ભગવાન પોતાનું સ્ટેજ ભૂલી જાય છે, સામે પ્રેમી ભક્ત આવે ત્યારે. ભગવાને બોર જોયા નહોતા કે ઠરિયા હોતા ઠીક કરડી ખાધા કાગડા, ઠરિયા જોયા ને એ ખાઈ ગયા. પ્રેમને વશ થઈ અને ઠાકોરજીએ વિદુરનો રોટલો ખાધો છે. ત્યારબાદ વિદુરજી વિદાય થયા છે, કૃષ્ણ પણ પાછા આવ્યા છે. વિદુરજી યમુનાના કિનારે ફરી રહ્યા છે, ભગવાનની યાદ આવતા, ભગવાનના ચરિત્રની યાદ આવતા, ભગવાનના ચરિત્રો યાદ કરતા કરતા ફરી રહ્યા છે. પરમાત્માની યાદ આવતા રોમાવલી ખડી થઈ ગઈ છે. જ્યારે ભગવાનના ચરિત્ર યાદ આવે, ભગવાનના ગુણ કીર્તન યાદ આવે, ત્યારે આપણી રોમાવલી જ્યારે ઊભી થઈ જાય ત્યારે સમજો કે ભગવાનને આપણે એક તાર લાગ્યો છે. વિદુરજી પ્રભુના ચરિત્રો સંભાળતા સંભાળતા ફરી રહ્યા છે યમુનાના કિનારે. પ્રભુની એ રમણ રેતી, એની અંદર પ્રભુના ચરિત્ર યાદ આવ્યા છે. એટલામાં દૂર એક વૃક્ષ નીચે બેઠેલા ઉદ્ધવજીને જોયા. વિદુરજી ત્યાં ગયા છે. વિદુર અને ઉદ્ધવનો સુંદર મિલન થયું છે. વાતચીત અને સત્સંગ ચાલી રહ્યો છે. એટલામાં ઉદ્ધવજી અચાનક વિદુરજીને વંદન કર્યા. વિદુરજી કહે છે, હા હા મહારાજ, આ અચાનક તમે પગે લાગ્યા એનું કારણ? ત્યારે ઉદ્ધવજી કહે છે કે હે વિદુર, તમે બહુ ભાગ્યશાળી છો. જ્યારે ભગવાન કૃષ્ણ ધામમાં ગયા ત્યારે તમને યાદ કર્યા હતા. શું યાદ કર્યા હતા? જ્યારે ભગવાન ધામમાં જવાની તૈયારી હતી ત્યારે જ્ઞાન સરિતાઓ વહેવરાવી હતી ભગવાને, અને એટલું કહ્યું હતું કે આ મારું જ્ઞાન એ વિદુરને પણ આપજો. વિદુરજી બહુ રાજી થયા. ઉદ્ધવજીને કહ્યું કે પ્રભુ મહારાજ,
તો એ ભગવાનને આપેલી જે જ્ઞાનની ભેટ એ તમે મને આપો. ત્યારે ઉદ્ધવજી કહે છે ભગવાને એ મને આપવાની નહોતી કહી, પણ એ મૈત્રી મહારાજને કહેલું, તો તમે મૈત્રી મહારાજ પાસે જાઓ, તમને એ જ્ઞાનની ભેટ આપશે. આટલું સાંભળી ઉદ્ધવજીને વંદન કરી વિદુરજી મૈત્રી મહારાજ પાસે પધારે છે અને મૈત્રી મહારાજ પાસે આવી અને પ્રણામ કર્યા અને કહ્યું કે ભગવાને આપેલી મને ભેટ આપો. મૈત્રી મહારાજ કહે છે કે વિદુર, તમે બહુ ભાગ્યશાળી છો. અંત સમયે ભગવાન તમને યાદ કરેલા. વિદુર, તમે જરા પણ મનમાં ક્ષોભ ન રાખશો કે હું દાસી પુત્ર છું. તમે પૂર્વે યમરાજ હતા અને માર્કંડેયજીને ખોટી ફાંસી આપેલી. કારણ કે માર્કંડેયજી નાના હતા, 3 વર્ષના, એ ટાણે એક તીડડું મારેલું, એટલા પાપમાં તમે એને ફાંસી આપેલી. તમારી ભૂલ થઈ ગયેલી, કારણ કે 3 વર્ષનું બાળક જે પાપ કરે એ એને નથી લાગતું, એના માતા પિતાને લાગે છે. માટે પોતાનો બાળક પાપ ન કરે એ માતા પિતા યાદ રાખે. સમજો, 8 વર્ષનો થાય ત્યાં સુધી બાળક જે પાપ કરે એ માતા પિતાને લાગે છે. પત્ની જે પાપ કરે એ અડધું પાપ પતિને લાગે છે. લેતા જાઓ. પતિ જે કઈ પુણ્યદાન કરે એનું અડધું ફળ પત્નીને મળે છે. જો તો ખરા આ ભગવાને પણ એનો કેટલો પક્ષ રાખ્યો છે. અને પત્ની જે કઈ પુણ્યદાન કરે એ એનું પ્રાઇવેટ રહેશે. એમાંથી કોઈ ભાગ ન પડાવી શકે. શાક બકાલાના જે કઈ ભેગા કર્યા એ આપતા જવા. એ જે કઈ પુણ્યદાન કરે એનું પ્રાઇવેટ ફળ એને રહેશે, પુણ્ય રહેશે. પતિ જે કઈ પુણ્યદાન કરે એમાં અડધો એનો ભાગ રહેશે. 8 વર્ષનો બાળક જે કઈ પાપ કરે એ માતા પિતાને લાગતું હોય છે. અને યમરાજ ખોટી એ ફાંસી આપી, પરિણામે સાપ થયો અને તમારે અપમાનિત જીવન જીવવું પડ્યું, દાસી પુત્ર થવું પડ્યું. માટે ચિંતા ન કરો, પૂછો પ્રશ્ન, હું ભગવાનનું તમને જ્ઞાન કહું. વિદુર ઉવાચ સુખાય કર્માણિ કરોતિ લોકો ન તે સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂયત્તતયેવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન. જીવ પ્રાણી માત્ર, હે મૈત્રી મહારાજ, સુખી થવા માટે કર્મ કરે છે, પણ દુખી કેમ થાય છે? વાત એ સાચી. આપણે જે કંઈ કર્મ નાનું મોટું જે કંઈ કરીએ છીએ, ઉજાગરા કરીએ છીએ, ભૂખે મરી મરીને ભેગી કરીએ છીએ, છતાં પણ એ ભોગવી શકાતું નથી. જીવ પાત્ર બધા જ સુખી થવા માટે કર્મ કરે છે, છતાં પણ એ દુખી થાય છે. મૈત્રી મહારાજ કહે છે, પણ જો વિદુર, ભાગ્યમાં હોય એટલું ભોગવી શકાય છે, ભાગ્યથી વધારે કંઈ ભોગવી શકાતું નથી. ઘણા સુખી હોય, સમૃદ્ધ હોય, પણ એટલું તો ચોક્કસ વિચાર કરવાનો કે સુખની ટોચ ઉપર બેઠો હોય તો પણ કોઈ એવું સાંભળ્યું કે આ બહુ સુખી માણસ છે, કઢી બનાવે તો એમાં હોનાનું બિસ્કિટ ઓગાળે છે. સુખી માણસ કઢી કરે તોય ચણાનો લોટ જોઈ, અને કોઈ સામાન્ય વ્યવહાર વાળો જો કે કઢી બનાવે એને પણ ચણાનો લોટ જ જોઈ. અડધો શેરથી વધારે કોઈ ખાઈ શકતું નથી. આ જગતની અંદર ગમે એટલું માણસ મહેનત કરે, પરસેવો પાડે,
પરંતુ એના ભાગ્યમાં હોય એટલું જ એ પ્રાપ્ત કરી શકે છે. આપણે જીવવા માટે ઘણા પ્રયાસ કરીએ છતાંય ઘણી વખત મૃત્યુ આપણને ભેટી જતું હોય છે. જીવવું છે એ બચારો જીવી નથી શકતો, જેને મરવું છે એ મરી નથી શકતો. ઘણા નથી માણસો કહેતા કે ઓહો હવે તો મોતય નથી આવતું, એમ રાહ જોતા હોય મોતની. અને ઘણાને એમ થાય કે હજુ કંઈક દવા લઉં તો હાજો થવું, હજુ કંઈક દવા લઉં તો હાજો થવું. અને જેમ જેમ દવા લે ને એમ ઢીલો પડતો જાય. જેમ જેમ દવા લે એમ ઢીલો પડતો જાય. એક ભાઈએ એની કબર ઉપર લખ્યું હતું કે હું ઘણો સારો હતો, મારી તબિયત ઘણી સારી હતી, પણ વધારે સારી તબિયત રહે એના માટે હું ડોક્ટર પાસે ગયો તો ડોક્ટરે મને અહીં મોકલી દીધો. ઘણા એવા ડોક્ટર હોય, એની દવા લો એટલે તમે માંદા જ પડો. માંદા હોય નહીં તોય માંદા પડો. અને તાવ તો જવાનું નામ જ ન લે. તમે ડોક્ટર જોડે ન જાવ તો તાવ જાય. હું ઘણો સાજો હતો, ઘણો સારો હતો, પણ ડોક્ટર પાસે ગયો તો ડોક્ટરે મને અહીંયા મોકલી દીધો, કબરમાં ધરબાઈ ગયો. અને પૃથ્વીને બહાર લાવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, મનુ અને શત્રુપાના લગ્ન થયા છે. 2 પુત્રો અને 3 પુત્રીઓ નો જન્મ થયો છે. 2 પુત્રો એટલે પ્રિયવ્રત અને ઉતાનપાદ, 3 દીકરીઓ એટલે આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. જે દેવહૂતિના લગ્ન એક કર્દમ ઋષિ સાથે થયેલા એ કથા સુખદેવજી મહારાજ સંભળાવે છે. બ્રહ્માએ કર્દમને આજ્ઞા કરી કે તમે ગૃહસ્થાશ્રમની અંદર જોડાવ. અને કર્દમ ઋષિ સરસ્વતી નદીના કિનારે તપ કરી રહ્યા છે. ભગવાનની આજ્ઞાથી આ બાજુ મનુ અને શત્રુપા બંને પોતાની દીકરીને લઈ અને કર્દમ ઋષિના આશ્રમમાં આવે છે. કર્દમ ઋષિને ખબર પડી કે દીકરી પરણાવવા માટે આવે છે, પણ દીકરીનો સ્વીકાર એમને એમ કેમ કરવો, એની પરીક્ષા કરવી પડે. આજે પણ લગ્નથી જોડાય તો થોડી પરીક્ષા કરતા હોય છે. પરીક્ષા કરે તો ઠીક છે, સાત્વિક પરીક્ષા કરવી જોઈએ. પણ આજકાલ તો કે છે આને કંઈ કુંડળી મળતી નથી ને ગ્રહ આમ થાય છે ને આ બેને કંઈ શનિ ભેગા સેટ થતા નથી. પહેલાં કોઈએ કશું જોયું નથી. આમાં બેઠા એમાં 50% કોઈએ કંઈ કુંડળીઓ જોઈ છે? તોય કેવા ચોકઠા 80 વર્ષ સુધી હાલ્યા અને ઓલા સંતરાઈને ચીરું જેમ હાજે જુદા પડી જાય. સંસ્કાર જોવો, સંસ્કાર જોવો ને એનો સ્વભાવ જોવો. બાકી બધું નાખો વાળી ચોળીને આ બધા જ્યોતિષો વાળાએ ભૂકા કાઢીને કેમ બધાને એમને તમને આ નડે છે ને આને આ નડે છે ને તમને ગુરુ નડે છે ને કાઢી નાખ. નડે એવો ગુરુ રાખવો છે ને, ગુરુ તો સપોર્ટ કરે. હા, ગુરુ કોઈ દી નડતો હોય છે? એક ભાઈ તો એટલી બધી વીટીઓ પહેરેલી, આંગળીઓ રાડ્યો પડે, આંગળીઓ એટલો વજન થાય. એક આંગળામાં 8 પહેરેલી. આની લાલ ને પીળી ને લીલી ને ફલાણું ને ફલાણું ના. એક ભાઈ 45 વર્ષના કીધું લગ્ન કેમ તમે કર્યા નથી? તો કે મારે કઈ ગ્રહ હરખો નડે. તું માણેક થંભ જેવો છું ને શું ગ્રહ નડે? પરણી જાને એમને એમ આ 45 વર્ષ સુધી ટીંગાય છે. સંસ્કાર જોવો, બીજું કઈ જોવાની જરૂર નથી. કર્દમ ઋષિએ પરીક્ષા કરી. પરીક્ષામાં બીજું કઈ નહીં, 3 આસન પાથર્યા. એક આસન ઉપર મનુ મહારાજ બેઠા, બીજા આસન ઉપર શત્રુપા બેઠા અને ત્રીજા આસન ઉપર જોવે છે કે દેહૂતિ બેહે છે કે શું કરે છે. પત્ની જે મનોમન કર્દમ ઋષિને વરી ચૂક્યા છે માતા દેહૂતિ, તો હવે એને પતિની સેવા લેવાય નહીં, પતિની સેવા કરવી જોઈએ. વિચાર કરજો, સ્ત્રીઓએ પોતાના પતિની સેવા કરવી જોઈએ. પતિ પાસે સેવા કરાવાય નહીં. આ એક પત્નીનો ધર્મ છે. એક ભાઈ બીજા ભાઈને કહેતા હતા કે તમારા લગ્ન બાકી છે? તો કે હા.
તો કે એક કામ કરજો, 2-4 વર્ષ ઉંમરમાં મોટી હોય એવી કન્યા હારે લગ્ન કરજો. તો કે કેમ? આમ તો ગ્રહસ્થાશ્રમમાં નિયમ છે કે પતિથી 2 વર્ષ નાની હોય પત્ની. તો આ એમ ઉપદેશ આપે છે કે 2-4 વર્ષ મોટી હોય એવી કન્યા સાથે લગ્ન કરજો. કેમ? તો કે પગ દાબવા પડે તો પછી સંકોચ નહીં ને, કે વડીલના તો પગ દાબવા જ પડે. પતિની સેવા કરવી જોઈએ, પતિ આગળ સેવા લેવાય નહીં. માતા દેવહૂતિ બહુ વિવેકી છે. આસન પાથરેલું હતું કર્દમ ઋષિએ, એની ઉપર બેઠા નહીં, પણ એક પોતાનો હાથ પધરાવ્યો, હાથ મૂક્યો એટલે પાથરેલું હતું એનું સન્માન થઈ ગયું. અને પછી આસન સંકેલી અને એક બાજુ મૂકી દીધું. આટલી જ ક્રિયાથી કર્દમ ઋષિએ મનોમન દેવહૂતિને વરી ચૂક્યા કે આ યોગ્ય છે, સંસ્કારી છે, વિવેકી છે, નિર્મળ છે. પાસ થઈ જવા જોઈએ. દેખાવ નથી ચાલતો સાહેબ. આજે તો માણસોને બહુ ભગવાને બુદ્ધિ આપી છે. પેલા જે 15 વર્ષે બુદ્ધિ નહોતી આવતી એ આ 15 મહિનામાં આવવા માંડી બાળકોમાં. તમે જોજો, પેલી આપણે જૂની એક કહેવત છે ને, લોકો આ હાસ્ય કલાકાર બહુ સરસ કે આ પેલા દીકરાને જોવા માટે આવ્યા ને કન્યા પક્ષ વાળા, એના બાપાએ કહી રાખેલું કે જો આ બધા ચોપડા મોટા મોટા પેઢીના ન હોય, આપણે માર્કેટ યાર્ડમાં નથી હોતા મોટા મોટા ચોપડા. હું તો વિચાર કરું કે આમાં શું લખતા હોય, પણ મારા હાંજ પડે ઘણા પાના ચિતરી નાખે. હા, તારે પાના ફેરવ્યા કરવાના, પણ બાપા બીજું કંઈ બોલવાનું નહીં, બસ બીજું બધું હું પૂરું પાડી દઈશ. અને ઘણા તો બોલવાથી જ પૂરું પાડતા હોય છે. હા, જોવા આવે એટલે કે ઓહો અમારા ભણે છે દીકરા તમારા, અમારે ભણવાની ક્યાં જરૂર છે? એ વિજાપુરમાં એક ફેક્ટરી છે, ફલાણે એક ફેક્ટરી છે, માણસા માર્કેટ યાર્ડમાં દુકાન છે, આનું આમ છે, અને ગોઝારિયા પાઇપની ફેક્ટરી નાખવાનો વિચાર છે. આપણે તો કંઈ ભણવાની કંઈ બહુ જરૂર નહીં. એમ ક્યાં છે દીકરા? એ તો પેઢીએ બેઠા છે, ટાઈમ હોય જ નહીં ને એને. ચલો તારે આપણે જઈએ જોવા. અને ત્યાં ગયા વેવાઈ થવા આવેલા બધાય, અને ત્યાં આ ઢાંઢો બેહારી રાખેલો, એને ઢાંઢો કહેવાય. ઓછી હોય ને એને શું બીજું કે, અહીંયા બેહારી રાખેલો અને પાના ફેરવી ફેરવીને થાકી ગયેલો. બધા પાના 2 વાર આમ નાખી દીધેલા, 2 વાર આમ નાખી દીધેલા. અને ત્યાં એના પપ્પા આવ્યા, બાપુજી આવ્યા એટલે જોડે તો આ જમાઈ વેવાઈ થવા આવેલા છે એ ભેગા જ છે. હજુ ઓલા આઘું પાછું કઈ વાતો ચીતો કરે, અને આને તો બહુ પ્રેક્ટિસ હોય ને. જો આ દીકરો બધું સંભાળી લે, કાંઈ મારી જરૂર ન પડે, હું અહીંયા આવું કે ન, તું ક્યાંથી આવું, તારા બાપાની દુકાન છે આવું કે ન આવું, પણ આ બધું સંભાળી લે, બધું સંભાળી લે, કાંઈ જોવું ન પડે, બહુ બુદ્ધિશાળી. એમ ત્યાં બોલ્યો. ઘણા માણસો તો જો ઘડીક ન બોલે ને તો ચોકઠું ફીટ થઈ જાય, પણ બોલ્યા વિના રહેવાય નહીં, એનું શું કરવું? એ કહે છે બાપુજી હવે આ લખેલા ફેરવું કે કોરા? હું તો ફેરવી ફેરવીને થાક્યો પાના. ઓલાને ખબર પડી છે આ ગગો છે. બધામાં આવું હોય હો, દીકરા આવા હોય, દીકરી એવી હોય. જોવા ગયા ઓલા ને દીકરીને, ને દીકરી તો આમ બધી રસોઈ પીરસી અને આ વાતો કરતા જાય, જમતા જાય કે આ હા હા અમારા દીકરીને હાથની રસોઈ તમે ખાઓ એટલે ઓહો. દીકરી તો બહુ ડઈ, બધી વાનગીઓ એને બનાવતા ફાવે. બધાને બનાવતા ફાવે એમ નો કે, બધું જ બનાવતા એને ફાવે. એવી સ્વાદિષ્ટ એના હાથની રસોઈ. અરે આંગળા કરડી જાવ, આંગળા. એમ બીજું કંઈ ખવાય નહીં, પછી શું થાય? આંગળા જ કરડે. કઈ રાખેલું બાપાએ, પણ દીકરી કઈ બોલતી નહીં. હા, પીરસ્યા જ કરજે મૂંગા મોઢે. પણ પેલા જમાઈ વેવાઈ થવા આવ્યા હતા એ કે છે દીકરી બહુ ડઈ છે, રસોઈ બહુ સરસ છે, બધું સાચું, પણ કંઈક બોલે તો ખરા. એમ બોલે તો કંઈ બોલે તો અમને આમ આનંદ થાય. બેટા દીકરી બોલ, બધું કામ પતી ગયું? હા બધું કામ પતી ગયું. હવે તમે ખાઈ કરીને આ ઠામણા ઉટકીને જજો પાછા. લ્યો, ખાઈ પીને આ ઠામણા ઉટકીને જજો. બોલ્યા ભૈયા ગયા, રૂપિયો નારિયેળ ખીચા મૂકી દીધો.
નહોતું જતું ખીચામાં તો પરાણે નાખી દીધું, દેવું નથી એને. દેહૂતી માતા પાસ થઈ ગયા. કરદમ ઋષિએ જોયું કે ઓહો બહુ નિર્મળ છે, અહંકારી નથી. આસન સંકેલીને મૂકી દીધું અને મનુ અને શત્રુપાએ કરદમ ઋષિને કહ્યું કે આ દેહૂતી તમને પરણાવવા માટે આવ્યા છીએ. કરદમ ઋષિએ કન્ડિશન મૂકી કે જો હું તો આ જંગલમાં રહું છું, તમારી દીકરીને પૂછો આ જંગલમાં ફાવશે? અમારા ઋષિઓ ભેગા ફાવે તો પૂછો. અને મનુ અને શત્રુપાએ કહ્યું કે બેટા દેહૂતી બોલ, તારે ઋષિ પત્ની થવું છે કે રાજ રાણી થવું છે? માતા દેહૂતી કહે છે મારે તો ઋષિ પત્ની થવું છે. એમાં પણ મેં મનોમન કરદમ ઋષિને વરી ચૂકીશું, માટે મારે હવે બીજે ક્યાંય મન નથી. મનુ અને શત્રુપા બંને સંસ્કારનો વારસો આપી અને મા દેહૂતીને કરદમ ઋષિ સાથે પરણાવ્યા છે. ગમે તે કુટુંબ હોય પણ પોતાની દીકરીને સંસ્કારનો વારસો આપે તો એ દીકરી સુખી થતી હોય છે. બાકી સમૃદ્ધિ તો માણસો આજે બહુ આપે છે. 50-50 તોલા સોનું ને 100 ને 200 સાડીઓ ને કેટલી ગાડીઓ ને કેટલા બધું આ તે બધું, પણ સંસ્કાર નહીં આપ્યું હોય તો એ ઘર અઘામું લાગશે. દીકરીને સહન શક્તિના પાઠ શીખવજો કે બેટા તારા બાપના ઘરે તો બહુ ધોમ સાહેબી છે, પણ તારા સસરાના ઘરે એટલી નથી. કોઈ દિવસ તારા બાપના ઘરની સમૃદ્ધિની કોઈ દી વાત ન કરવી. દીકરીએ જો સુખી થવું હોય, વહુએ જો સુખી થવું હોય તો કોઈ દી પોતાના બાપના ઘરની બહુ વાતો ન કરવી. પોતાના સસરાને ત્યાં ઘણી દીકરીઓને ખબર નથી હોતી અને વાતે વાતે કે મારા બાપના ત્યાં તો આમ છે, તમારે ત્યાં તો કાંઈ નથી, મારા બાપના ત્યાં તો આમ. તો રહેવું તું ને તારા બાપના ત્યાં, ઓલા પછી એમ જ કે ને બીજું શું કે. સંસ્કાર એ મુખ્ય છે. અને પહેલા તો લગ્નમાં ગીતો કેવા ગવાતા. આમ સંસ્કાર એ જીવે ત્યાં સુધી એને અંદર સ્મૃતિ રહ્યા કરે. ઝીણામાં ઝીણી બાબત સંસ્કાર યુક્ત અપાતી. લજ્જા જળવાય તેવા વસ્ત્રો રે પહેરજો, લજ્જા જળવાય તેવા વસ્ત્ર રે પહેરજો, લજ્જા જળવાય તેવા વસ્ત્રો રે પહેરજો, લજ્જા જળવાય તેવા વસ્ત્રો રે પહેરજો. વાત તો આટલી જ છે ગીતમાં, પણ કેટલી સરસ કે લજ્જા જળવાય, મર્યાદા રહે એવા તમે વસ્ત્રો પહેરજો. આજે પહેરવેશ એવા થયા, કોઈનો વાંક નથી. ભગવાનનો ભક્ત, માતાઓ બહેનો દીકરા દીકરીઓ એવો પહેરવેશ રાખે, સત્વગુણી પહેરવેશ રાખે. પોતાના પિતાના ઘરની કોઈ દી સમૃદ્ધિની બહુ વાતો ન કરવી, સાસુ સસરાની મર્યાદા રાખવી. લાજ કાઢવાનો અર્થ એ છે કે એની મર્યાદા રાખવી. ભલે આપણે બાહ્ય સમય પ્રમાણે લાજ કોઈ કાઢતું હોય ન કાઢતું હોય, પણ એની જે આમાન્ય રાખવી, એની જે મર્યાદા રાખવી એ જ લાજ કાઢેલી છે. ઘણી જગ્યાએ ગામડામાં એવું જોવા મળે, લાજ કાઢી હોય પણ પોતાના સસરાને હારે બાંધતી હોય. ભાઈ વહુ લાજ તો કાઢી જ હોય કે અમારે તો લાજ કાઢવાનો રિવાજ, પણ પાછા સસરાને કે જો મેં બગાડ્યું છે કે તમારા ઘરવાળીએ બગાડ્યું છે, હાલો જોવો આમ એમ કરીને સસરાને હાથ ચાલીને ઢળીને લઈ જાય. વહુ હો પાછી, અને લાજ પાછી કાઢેલી જ હોય. કહો આ મર્યાદા નથી, આ લાજ નથી. લાજ કાઢવાની તો ઠીક છે, લાજ રાખવાની છે. માતા દેહૂતીને સંસ્કારનો વારસો આપી અને મનુ અને શત્રુપા બંને વિદાય થયા છે. આ બાજુ માતા દેહૂતી એ જેમ સતી શંકરની સેવા કરે એવી રીતે સેવા કરી રહ્યા છે. પતિવ્રતા કહેવાયા છે. પતિવ્રતાના ગુણ કહ્યા છે અહીંયા. વિશ્વાસ, સંયમ, શૌચ, દમ, દેહ શુદ્ધિ, ગૌરવ, પ્રેમ, શુશ્રૂષા, મધુર ભાષિણી, આવા ગુણ હોય એને પતિવ્રતા સ્ત્રી કહેવાય છે. ઉત્તમ પતિવ્રતા એ માં દેહૂતી છે.
અને પતિવ્રતા સ્ત્રીનો મહિમા ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં બહુ કહ્યો છે. રામાયણની અંદર પણ ઉત્તમ પતિવ્રતાનો મહિમા કહ્યો છે. અહીંયા ભાગવતમાં માતા દેહુતીને સંબોધી અને ઉત્તમ પતિવ્રતાનો ધર્મ કહ્યો છે. ઉત્તમ કે શુભ સુમન માઈ આન પુરુષ પુરુષ જગમાઈ. उत्तम के असुबस मन माई सपन हो आनु पुरुष जग माई. उत्तम के असुबस मन माई सपने हुआन पुरुष जग माई. उत्तम के असुबस मन माई सपने हो आनु पुरुष जग माई. मध्यम पर पति देखन कैसे भ्राता पिता पुत्र निज जैसे. मध्य पर पति देखन कैसे भ्राता पिता पुत्र निज जैसे. मध्यम पर पति देखन कैसे भ्राता पिता पुत्र निज जैसे. मध्य पर पति देखन कैसे भ्राता पिता पुत्र निज जैसे. 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 ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠમાં ઉત્તમ પતિવ્રતા એ માતા દેહુતી છે. અને કરદમ ઋષિ લગ્નના પહેલા જ દિવસે તપની અંદર બેસી ગયા, છતાં પણ કોઈ ફરિયાદ નહીં દેહુતી માતાની. અને જેમ ભવની સેવા ભવાની કરે એવી પોતાના પતિની સેવા કરી રહ્યા છે. આ બાજુ કરદમ ઋષિ તપની અંદર બેઠા છે. ભલે ઋષિ હજુ તપમાં બેસી રહે, આવતીકાલે સવારે 8:30 વાગે ઋષિને તપમાંથી જગાડીશું. અત્યારે અહીંયા કથાને વિરામ આપીએ. બરાબર 11 થવા આવ્યા છે. કથાનો સમય કેમ જાય એ કંઈ ખ્યાલ રહેતો. દેહ કાળ સમય દેશ કાળ ક્રિયા આ બધું ભૂલાઈ જાય તો સમજો કે આપણી કથા ઉગી. હા, ઘણી વખત તો વક્તાઓને ચિઠ્ઠીઓ દેતા મેં જોયા જ. 2-2, 5-5 ચિઠ્ઠીઓ આવે કે એ કૃપા કરીને હવે કથા બંધ કરો. પણ અહીંયા ચિઠ્ઠીઓ એવી આવે છે કે કથા હજુ ચાલુ રાખજો, કથા હજુ ચાલુ રાખજો. કાલે અડધો કલાક વહેલી, એટલે મને ટાઈમ તો 10:30નો જ આપેલો. એટલે મારે આમ તો પહેલેથી ભગવાનની દયાથી ને તમારા બધાના આશીર્વાદથી ટેવ ખરી કે ટાઈમ ટુ ટાઈમ હાલવું. એમાં તો કે છે તમે અડધો કલાક કથા આમ છે ત્યારે લ્યો બોલો. કથા ચાલુ રાખીએ તો સપનું ન આવે. આમાં લખ્યું છે કોક ભાઈએ કે મહારાજ મને રાત્રે સપનું બહુ આવે છે, પણ હવે કેવું આવે એ લખ્યું નથી આમાં. અને હું ભગવાનનું નામ લઉં છું તોય મને સપનું આવે છે. કાલે મને લખીને મોકલજો કેવું આવે છે. હું વાંચીશ નહીં તમ તારે, પણ આ તો વાંચ્યા જેવી છે એટલે વાંચું છું. મહારાજ મને રાત્રે સ્વપ્નો બહુ આવે છે તો હું ખૂબ ભગવાનનું નામ લઉં છું તોય મને સ્વપ્ન આવ્યા કરે છે. માટે મારે શું કરવું તે કથામાં કહેજો. તારે જાગવું.
જાગતા ન આવે. એક ભાઈ હુઈ ગયા હતા, તો મેં કીધું હુતા છો તો ચશ્મા તો કાઢો. મને કે ચશ્મા કાઢું તો પછી દેખાય નહીં. પણ મેં કીધું હુઈ જવું છે પછી હું તમારે ચશ્મા? પણ કે સપનું આવે હરખું દેખાય ને, સપનું આવે હરખું દેખાય ને. આમાં તો એવું છે, જો ભાઈ રાત્રે હનુમાનજીને યાદ કરજો. જેને સ્વપ્ન ખરાબ આવતા હોય, આમ તો જેનો જીવ બળને પામ્યો એને આવે નહીં, પણ આ બળ જરા ઓછું હોય બિચારાને. આપણે આપીએ 500 ગ્રામ બળ. પણ જે બલિરાજા આદિક જે ચિરંજીવી જે કહેવાય, એમાં ઉત્તમ મુખ્ય હનુમાનજી મહારાજ છે. તો રાત્રે હનુમાનજીને યાદ કરી અને સૂઈ જાય તો એને કોઈ સ્વપ્ન આવે નહીં. આ એનો ઉત્તર છે. બાકી તો તમ તારે બીજું કંઈ કામકાજ હોય તો ઉતારે મળજો. ઘણાને બધા આવા બધા પ્રશ્નો બહુ સતાવતા હોય, એટલે જેને પણ કંઈ પ્રશ્ન સતાવતા હોય કે કાંઈ પણ મુશ્કેલી હોય, કાંઈ પણ પૂછવાની ઈચ્છા થાય તો ચિઠ્ઠી લખીને મોકલી દેજો. વાંચ્યા જેવી વાંચીશું, અમુક નહીં વાંચીએ, તમે તારે મૂંઝાશો નહીં, પણ જે હોય ખુલ્લું કહેજો. અને લખ્યા જેવું હોય તો લિખિત નામ લખજો, અને મળ્યા જેવું હોય તો ઉતારે મળજો. અમારે આગળ પાછળ જાળી છે ઉતારાને, પણ તાળું નથી. તમ તારે આવજો, મૂંઝાતા નહીં હો. એટલે કહેવાનો તમને રસ બહુ છે, કથામાંથી કોઈ ઉઠતું નથી. આમ જોવો તો ખરા, બીજા દિવસે માંડવા નાના પડે, નહીં તો હાથ દી સુધી ભરાતા નથી હો. પણ તમે બધા કથા વાર્તામાં બહુ રસવાળા છો, એટલા માટે આટલો બધો આનંદ આવે છે. આ ભૂમિ બહુ પવિત્ર છે, ભગવાન સ્વામિનારાયણના પદારવિંદથી પાવન થયેલી છે. એ પણ વાત આપણે કાલે કરીશું. અત્રે સમય ઘણો થયો છે, કથાને અહીંયા વિરામ આપીએ. જે ભાઈ ચિઠ્ઠી લખી છે, સ્વપ્ન વાતે સાચી, ઘણાને મૂંઝવતા હોય, પણ સ્વપ્ન જો બંધ કરવા હોય, ભગવાનનું નામ લે છે, પણ નામ લેતા લેતા પણ એ સ્વપ્ન તો યાદ કરે જ છે. સાયકોલોજી તમે બહુ યાદ રાખજો. તમે ફ્રેશ થઈને ભગવાનનું નામ લો, એમને એમ નહીં. આ તો ડરે છે કે હમણે સપનું આવ્યું, હમણે સપનું આવ્યું. એ આવવાનું જ છે. હા, એક ભાઈ ને સંત કહે છે ધ્યાન કરજે તું, પણ ધ્યાનમાં કંઈ યાદ નહીં કરવાનું હો. અને એમાં પણ વાંદરો તો યાદ કરવાનો જ નહીં. ઓલો ભાઈ ધ્યાન કરે ને વાંદરો સામો યાદ આવે. 2-4 દિવસ થયા ને પેલા મહારાજ પાસે ગયા, કે છે મહારાજ કે છે કેમ ધ્યાન બરાબર થાય છે ને, બીજું કઈ દેખાતું નથી ને, વાંદરો દેખાતો નહીં? કે કોઈ દી નો દેખાતો, તમે કીધો તારનો દેખાય. એ બહુ નકારાત્મક, એ બહુ હકારાત્મક છે. જેનો તમે બહુ નિષેધ કરશો એ હામું આવીને ઉભું રહેશે. જેનો બહુ નિષેધ કરશો એ આ કળયુગમાં તો જે નકારાત્મક બહુ હકારાત્મક હામું જ આવશે. માટે બહુ ફ્રેશ થઈ અને શાંતિથી રહેવું. આ આવવું જ ન જોઈએ, આવવું જ ન જોઈએ એમ નહીં. ભલે ને આવતા ગમે એટલા સપના, હું વળી એમાં મૂંઝાવાનું, એમ કહીને હનુમાનને યાદ કરીને હુઈ જાવ. જો તમારે કાંઈ થાય છે નહીં. આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા, મહારાજનું ધ્યાન કરતા કરતા, હનુમાનજીને 7 વખત નામ લઈ અને એને સંભાળીને હુઈ જાવ. આ ચિરંજીવી છે, કોઈ દી ખરાબ સપનું ન આવે. લ્યો જાઓ. એટલે કહેવાનો ભક્તજનો, કથાને અહીંયા વિરામ આપીએ. માતા દેવહૂતિ કરદમ ઋષિની સેવા કરે છે. કરદમ ઋષિ ધ્યાનમાં બેઠા છે. પોતાના પતિનો પણ કોઈ આશરો નથી, પણ સેવા એવી ને એવી કરે છે. જરાય પણ પોતાના મનની અંદર ક્ષોભ નથી. માટે આ પતિવ્રતા ઉત્તમ છે. એવા ઉત્તમ પતિવ્રતાને વંદન કરી અત્રેના સત્રની દ્વિતીય દિવસના દ્વિતીય સત્રની કથાને સમાપ્ત કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.